અહીંયા આગળ અમારા અકોટા વિસ્તાર મસ્જિદ ફળિયામાં ખૂબ દૂષિત સતત દિવસથી 3 મહિનાથી સતત ખરાબ પાણી આવી રહ્યું છે અને અમને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું। અહીંયા આગળ હાલ તમે જોઈ શકો છો કે આવું કાળું અને ગોચું પાણી આવે છે। અમને લાગે છે કે અમારા પાણીની લાઈન સાથે ગટરની લાઈન મિક્સ થઈ ગઈ છે, એના માટે અમારે ત્યાં આવું ખરાબ પાણી આવે છે। એમ મોદી સરકાર કહે છે કે જલ એ જ જીવન છે, તો આ જીવન અમારું આવું જીવન કાળું પાણી આપીને અમારું જીવન તમે સુધારવા માંગો છો એવું? અહીંયા આગળ તમે આવો છો તો કહો છો કે અમને વોટ આપો, અમે તમને પાણી ચોખ્ખું આપશું, રસ્તા બનાવી આપશું, તો તમે અમારા પાસેથી વોટ લઈને તમારે ખાલી તમારી ફરજ નિભાવો છો ને પછી કશું કરતા જ નથી। પહેલાં પણ અમે વડી ગયા હતા ત્યારે 5-10 દિવસ માટે જ ચોખ્ખું પાણી આપ્યું, ત્યાર પછી સતત પાછું 1 મહિનાથી આવું ખરાબ પાણી આવી રહ્યું છે। 3 મહિનાથી કોઈ અહીંયા આગળ અમારો નિકાલ જ નથી કરતું। હવે અમારી માંગ છે કે આજે વડોદરાના જલમંત્રી આવી રહ્યા છે તો અમે તેમને આ સુપ્રીમ ભેટ પાણી પીવડાવવા માંગીએ છીએ અને હવે જો આ નિકાલ નહીં આવે તો અમે કોર્પોરેટર અને જલના બધા જ મંત્રીઓને આ પાણી પીવડાવવામાં આવશે। આ પાણી પીવાથી કેવા રોગચાળા પેદા થઈ જાય? બધાને ચામડીના રોગ થાય છે, કોલેરિયા, મેલેરિયા અને કમળો જેવા બધાને રોગ થાય છે।